આવ્યું એના ઘરે એટલા માટે માગવા ગઈ કે એને ફરી આપણા ઘરે કંઈક માગવા આવવું હોય ને તો એના પગ ભારે ન થાય ને એને સંકોચ ન થવો જોઈએ. ભલા માણસ, એક દાતાર માણસ પોતાની દાતારી દાખવા માટે પોતે ભિખારી બની જાય છે, એને શરમ નથી આવતી અને દાતારી કહેવાય છે. ફાઇનલ સપ્તાહમાં આવી ગયા છે. અમારા દાદા ને બધા અહીંયા આવેલા છે. કેમ દાદા? ને અમારા લક્ષ્મણભાઈ ને બધા અહીંયા આવેલા છે. હાલો, અત્યારે આપણે આ દિયાલ ગામમાં આવી જાય છે સપ્તાહમાં. આ શિવ મહાપુરાણ છે હો ભાઈ. હા, જોઈ શકો છો. તો તમે હંધાય આનંદમાં છો ને? તો મોજમાં છો ને? જય સિયારામ. તો વિડીયોમાં બિના રહેજો હો ભાઈ. સિયારામ મિત્રો, મોજમાં રહેજો. મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને હરીની ખોજમાં રહ્યો ને અમારા વિડીયો જોતા રહ્યો. તો આ વિડીયોમાં આગળ બિના રહેજો ભાઈ. હા, જોઈ શકો છો. અત્યારે કીર્તન મંડળ વાળા ઇકોમાં આવ્યા છે કીર્તન ગાતા ગાતા ને સપ્તાહમાં. તમે આ હંધી નજરે જોઈ શકો છો. જુઓ ભાઈ. કેરળમાં ત્રિવેન્દ્રમપુરમ મોટી રાજધાની છે હો. હા, એ સિટીમાં અમે જે થા મોરારી બાપુની રામકથામાં. તો ત્યારે હું પેલા નાનો ફોન રાખતો, તે છોકરાને મેં કીધું લાય તારો મોટો ફોન લઈ જાઉં અને ફોટા પાડતો આવી.
તો અહીંયા અઠવાડિયું રહે ને તો મને એમાં હંધે મોટો ફોન આવડી ગયું, ફોટા પાડતા ને આમ ને તેમ ને એવું હંધી, બરોબર. તો એ ભાઈ છે ને મને શીખવાડવાવાળા એ ફેસબુક વાપરતા ને એનો ફોટો હંધી મોકલ. શેરા મિત્રો, તો મને આમ જો એક ઊંડો વિચાર હતો મારા મનમાં કે આપણા હંધાઈના ફોનમાં દેખાય એવું કંઈક કરવું છે. તો આમાં જાણ્યું કે આ યુટ્યુબ આપણે ચેનલ ચાલુ કરીને તો હંધાઈના ફોનમાં બતાવે આખી દુનિયાના. હા, તો પછી આપણે આ અઠે ગઠે રાળગોળ કહે ને એમ અનુભવ વગેરેના વિડીયા ચાલુ કર્યા બનાવવામાં. પણ જો કે આ આપણે સપોર્ટ તો સારો મળ્યો. હા, આપણે 1100 ઉપર તો સબસ્ક્રાઈબ થઈ ગયા છે ને આપણે કાંઈ સબસ્ક્રાઈબનું કે લાઈવનું કે આમ ને તેમ ને ઢીકણું પૂંછડું એમાં આપણે બહુ ખબર ન પડે આ ફોનમાં. પણ હવે ધીમે ધીમે હંધી વિડીયા બનાવીએ છીએ ને આનંદ મોજ કરીએ. હા ભાઈ, હા. તો તમે પણ મારે અરે આનંદ માર્યો, મોજ માર્યો, હરો ફરો અને હરીની ખોજ માર્યો ને અમારા વિડીયો જોતા રહ્યો. હા, જો તમને સારા લાગે ને આપણે છે ને સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક એવા જ વિડીયો બનાવીએ છીએ. હા, જો તમને એવી કંઈ ઈચ્છા થાય તો જોજો આપણા વિડીયો. હા હા, અને કોમેન્ટમાં કાંઈ લખજો, સલાહ સૂચન આપજો, વિડીયો આમ બનાવાય ને તેમ બનાવાય ને એવું કાંઈક અમને શીખામણ આપજો. હા, જય સિયારામ, આવજો મિત્રો, જય સિયારામ. તો અત્યારે આપણે આ વિડીયોને વિરામ તરફ લઈ જઈએ છીએ અને ફરી પાછા એક નવા વિડીયો લઈને આવીશું. નવો વ્લોગ કહેવાય, વ્લોગ. હવે આપણે તો શું ખબર પડે આમાં, હું તો બ્લોગ અત્યાર સુધી કહેતો હો, પણ એક ભાઈએ મને વનાભાઈ મેથાળાવાળા સોહાણ વિડીયો બનાવ્યા કે નહીં, એણે મને ફોનમાં કીધું કે બ્લોગ ન કહેવાય, વ્લોગ કહેવાય. ઠીક, મેં કીધું આમાં હું આપણને ખબર પડે. ઠીક, આ તો અભણ માણા આપણે, પણ આ કુદરતની દયાથી વળી આ હંધુય વિડીયા ફોનમાં, જો આ ફોનમાંથી હંધુય બનાવું છું. હા, એ કટિંગ કરવું ને આ સંગીત નાખવું ને આ હંધુય આમાં ધીમે ધીમે કરતાં શીખી ગયો. હા, તો ફરી પાછા મળીશું. જય સિયારામ, આવજો, આનંદમાં રહેજો, મોજમાં રહેજો.